નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી. વડોદરામાં એલપીજી ગેસના પુરવઠા અને નવા નિયમોને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી રહી છે. જે જિલ્લા પુરવઠા વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે જિલ્લામાં ઘરેલુ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈપણ પ્રકારની અછત નથી. જે તંત્ર દ્વારા નાગરિકોને પેનિક બુકિંગ ન કરવા અપીલ કરવામાં આવી રહી છે. નવા નિયમ મુજબ ગેસ સિલિન્ડરની ડિલિવરી મળ્યાના 25 દિવસ બાદ જ હવે નવું બુકિંગ કરાવી શકાશે અને 25 દિવસ પહેલા કરાયેલું બુકિંગ સિસ્ટમ દ્વારા સ્વીકારવામાં નહીં આવે. રિફિલ બુકિંગ થયા બાદ 4 થી 5 દિવસમાં ગ્રાહકના ઘરે સિલિન્ડર પહોંચાડવામાં આવશે. તેમજ ગ્રાહકોએ પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી જ બુકિંગ કરાવવાનું રહેશે. તંત્રએ નાગરિકોને કોઈ પણ પ્રકારની ચિંતા ન રાખવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. જે વડોદરામાં ગેસનો પૂરતો જથ્થો પેનિક બુકિંગ ન કરવા અપીલ કરવામાં આવી છે. જે 25 દિવસ બાદ જ નવું બુકિંગ કરવામાં આવશે. જે 4-5 દિવસમાં ગેસ મળી રહેશે. જે સિલિન્ડર રજિસ્ટર્ડ નંબરથી જ બુકિંગ ફરજિયાત કરવાનું રહેશે. જે વડોદરામાં ગેસનો પૂરતો જથ્થો મળી રહ્યો છે. જે પેનિક બુકિંગ ન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જે વડોદરામાં એલપીજી ગેસના પુરવઠા અને નવા નિયમોને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી રહી છે. જે જિલ્લા પુરવઠા વિભાગે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જિલ્લામાં ઘરેલુ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ પણ પ્રકારની અછત નથી. જે તંત્ર દ્વારા નાગરિકોને પેનિક બુકિંગ ન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આજની તારીખ 13 માર્ચની હું વડોદરા જિલ્લામાં ગેસની પરિસ્થિતિ વિશે વાત કરું તો અત્યારે હાલ પણ એલપીજીમાં કોઈ સ્ટોકની અછત કે છે નહીં. મારી વડોદરાવાસીઓને એક જ વિનંતી છે કે પેનિક ન થાવ અને દરેકને પૂરતા પ્રમાણમાં સ્ટોક છે અને જથ્થો મળી રહેશે. ડિલિવરી ડેટથી તમારે ત્યાં ડિલિવરી ડેટથી 25 દિવસ પછી જ બુકિંગ થાય છે એવું એક નવો નિયમ ઓએમસી એટલે ઓઇલ માર્કેટિંગ જે કંપનીઓ છે એમાં આવ્યો છે. એટલે કદાચ આપ લોકોને ધ્યાનમાં ન હોય ને આપ લોકો બુકિંગ કરતા હોય ને બુકિંગ નથી થતું એવું તમને લાગે તો એ બિલકુલ ગભરાશો નહીં. બુકિંગ થશે, 25 દિવસ પછી પણ થશે અને બુકિંગ કર્યા પછી મેક્સિમમ તમને 4 થી 5 દિવસમાં ડિલિવરી પણ થઈ જશે અને ગેસની બોટલ તમામને મળવાની છે. આપના મોબાઈલમાં પણ એક મેસેજ આવી જશે કે 4 થી 5 દિવસમાં આપને જે બોટલ છે મળી જવાની છે. તમામ ગેસ એજન્સીઓ જે વડોદરા જિલ્લાની ટોટલ જેટલી પણ ગેસ એજન્સીઓ છે સવારે 9 થી સાંજના 5:30 સુધીનો એ લોકોનો ટાઈમ છે, ખુલ્લી જશે અને રવિવારે જ એ લોકોને એક રજા હોય છે. પણ કોઈપણને ચિંતા કરવાની હાલના તબક્કે કોઈ જરૂર નથી. સફિશિયન્ટ સ્ટોક છે. બુકિંગ માટેના જે વિવિધ સોર્સિસ છે જેવા કે IVRS ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ, મિસ્ડ કોલ, પછી વોટ્સએપ, ઓએમસીની એક મોબાઈલ એપ પણ છે, ગૂગલ પે છે, ફોનપે છે, એમેઝોન છે, ઓએમસીનું પોતાનું પોર્ટલ પણ છે. એ તમામ સોર્સિસથી પણ તમે બુકિંગ કરાવી શકો છો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી જ બુકિંગ કરાવવું એ હિતાવહ છે. કોઈ અનનોન નંબરથી કે રીતે બુકિંગ કરાવશો નહીં. પણ અત્યારે હાલના તબક્કે આપણી પાસે સફિશિયન્ટ સ્ટોક છે